કયું ગામ છે તમારું? લુણીવાવ. કેટલા ટાઈમથી બળતરા છે? 2-3 વર્ષથી. દવા લીધી? હા, પણ કોઈ ફરક નથી. શિયાળામાં વધારે ભરે. કાંઈ બરોબર છે. કાંઈ વાંધો નહીં. તમને શું તકલીફ છે? કેટલા ટાઈમથી દુખે છે? તમે દવા લગાડી અત્યારે? તમને અત્યારે પગ બંધ થઈ ગયા હોય દુખતા, જુઓ, જોઈ લો, ઊભા થઈ જાઓ, જોઈ લો. ચેક કરો પછી. બંધ થઈ ગયા? બેસી જાઓ હેઠા. અહીંયા હનુમાનજી મહારાજ દવા કરે છે, મને નિમિત્ત બનાવે, બરાબર. ઈશ્વરની કૃપા છે એવી કે કોઈ પણ રોગ આવે તો એને 5 મિનિટ પૂરી નથી થવા દેતા, ત્યાં દૂર કરી દે છે. મારું એક જ કામ છે, જગત કલ્યાણ મારું કલ્યાણ છે. આઈનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. એકેય દિવસ રજા રહેતી નથી. પણ સમયનું પાલન કરવું, નિયમનું પાલન કરવું, લાઇનમાં અવરું ઘૂસવું નહીં. નંબર પ્રમાણે, ટોકન પ્રમાણે આવે છે. આઈના નંબર છે, મોબાઈલ નંબર 9906904478. કોઈ પણ જગ્યાએથી આવવાવાળાને આટકોટ આવવાનું. આટકોટથી ગુંદાળા, ગયણી, થોરખાન રોડ ઉપર આવેલો છે આદેશ આશ્રમ ચેતન હનુમાન. ચેતન જેવું નામ છે એવું જ એનું કામ છે. હવે આપણે બળતરાવાળા ભાઈને અમને જોઈ છે, એને બળતરા છે કેટલા વર્ષથી? 2 વર્ષથી. હા, 2-3 વર્ષથી બળતરા છે. કેટલા ટાઈમની અંદર બળતરા દૂર થાય છે એ જુઓ બધાય. બોલો જય હનુમાન. બોલો જય હનુમાન. છે કે વૈજ્ઞ જોઈ લો. સાચું બોલવાનું, જીવ હોય સત્ય કહેશો એ મજા આવે. બાકી બધી બળતરા વહી ગઈ. હમણાં હાવ બળતરા બધી વહી જશે, એની વહી જશે. એ બળતરા આપણે એટલે છે કે દુખાવો તમને થાય છે અને ત્યાં દુખે એટલે અત્યારે પોઈન્ટ દબાવ્યો એટલે બરોબર છે. બોલો જય હનુમાન. અત્યારે બળતરા ન હોય, જોઈ લ્યો. નથી આટલી મિનિટની અંદર ઈલાજ કરીએ છીએ. આ હનુમાનની કૃપા હોય તો થઈ શકે. 1 મિનિટ પણ પૂરી થઈ નથી. જ્યારે તમને પગનો દુખાવો અત્યારે ન હોય, જોઈ લો. હવે કાંઈ બીજું દુખે છે તો બોલો, ઊભા થઈ જાઓ. તમને કાંઈ બીજું દુખે છે? વાહમાં દુખે છે ને? હા, આલ્યો ત્યાં લગાડો. આલ્યો લગાડ્યો ને દવા. પછી નો કહેતા. અહીંયા સેવા અમે પણ પોતે કરી દઈએ છીએ. જો આ બધાની સેવા કરી દઈએ. હાલો ઊભા થઈ જાઓ. હાલો ઊભા થઈ જાઓ ભાઈ. આવું કામ છે અહીંયા. કહે રિષપતિ સુનો હનુમાના કા સુક્ષોદરી બલવાના પવન તને બલ પવન સમાનમ બુદ્ધ હે વિવેક વિજ્ઞાન નિધર્મ કવન સો કાજ કઠિન જગ માહી જો નહીં હોતા તુમ પાહી. હે હનુમાનજી મારા જેવું કયું કામ છે કે તમારાથી ન થાય? એટલે આ જામને મંત્ર બોલ્યા હતા, હનુમાનજી જાગ્યા અને ત્યારથી બધા કામ કરે છે. ગમે એવો જટિલથી જટિલ રોગ હોય એને હનુમાનજી મહારાજ દૂર કરી આપે છે. અને મારી પણ એક એવી ઈચ્છા છે, જગત કલ્યાણ જ મારું કલ્યાણ છે. બોલો હનુમાનજી મહારાજ કી જય. પૂરું થઈ ગયું. તમે છૂટા ભાઈ. ચાલો તમે આવતા રહ્યો હવે. હાલો ઊભા થઈ જાઓ. તમને શું થાય છે? સંતાન બાબતે. કેટલા સમયથી સંતાન નથી? 8-10 વર્ષ છે સંતાન નથી. ડૉક્ટરી કરાવી? શું કીધું ડૉક્ટરે? ના પાડી દીધી સંતાન બાબતમાં. હા, કેનામાં પ્રોબ્લેમ કાંઈ બતાવ્યો કોઈમાં? એમના તમારા વાઈફમાં શું કીધું? કે ગર્ભાશયમાં જંતુ નથી બનતા. બરાબર છે. સફેદ પાણી પડે છે તમારે? બીજા નંબરની અંદર બળતરા થાય છે એવું ક્યારેય કાંઈ? એમસીમાં અનિયમિત? બરાબર છે. એક અંક બોલો, કોઈ પણ 1 થી 9 ની અંદર અંક બોલો. હા તમે બોલો, ગમે બોલો. 2 પતિ પત્ની છો, બોલી શકો, બોલો. તમારે પિતૃનો પ્રોબ્લેમ છે. શેનો પ્રોબ્લેમ છે? પિતૃનો. પિતૃની અંદર 3.5 વર્ષથી 4 વર્ષનો કોઈ છોકરો મરેલો છે. એની પાછળ કોઈ ક્રિયા કરેલી નથી. આ વસ્તુ બતાવે. બીજા નંબર બેનને ત્રિફલા કાઢા લેવાનો. ત્રિફલા કાઢા લઈ અને યોનીને ધોઈ નાખવાની. થોડુંક
ત્રિફલા કાઢો લેવાની, એનીથી વધારે છાશ નાખી અને મિક્સ કરીને યોની સાફ કરે તો 100% જંતુ બનતા થઈ જશે. આ હું ગેરંટી આપું છું. અને હું એક મંત્ર દઉં, એ મંત્ર દ્વારા સંતાન થશે અને પિતૃ કાર્ય કરાવવું અવશ્ય છે. બોલો જય હનુમાન. જય હનુમાન.